નવસારીથી એક મહત્વપૂર્ણ ખબર મળી રહી છે। નવસારીમાં જિલ્લા પંચાયતના સભ્ય પ્રકાશ પટેલને ભાજપે કારણદર્શક નોટિસ ફટકારી છે। પક્ષ માટે નુકસાનકારક વાણીવિલાસ અને વર્તણૂકને કારણે અપાઈ છે નોટિસ। પક્ષમાંથી નિલંબિત કેમ ન કરવા તેનો 2 દિવસમાં ખુલાસો કરવા નોટિસ અપાઈ છે। પ્રકાશ પટેલ આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન છે અને હાલ કુકેરી બેઠક પરથી ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્ય પણ છે। જ્ઞાનીબેનના આક્ષેપ પર ભાજપનો વળતો પ્રહાર। જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહના શાબ્દિક પ્રહાર। તેમણે કહ્યું, જ્ઞાનીબેને પશુપાલકો અને ખેડૂતોનું અપમાન કર્યું। રાજકીય પડીકું નહીં પરંતુ બાબા વિશ્વનાથનો પ્રસાદ। જ્ઞાનીબેને બાબા કાશી વિશ્વનાથનું અપમાન કર્યું। બનાસકાંઠાની જનતા જડબાતોડ જવાબ આપશે। કીર્તિસિંહે કહ્યું, કોંગ્રેસને સ્પષ્ટ હાર દેખાતા બેફામ નિવેદનો આપે છે। આ નિવેદનોને હું વખોડું છું। ઉલ્લેખનીય છે કે ગઈકાલે બનાસકાંઠાથી કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે ભાજપ પર ચૂંટણીમાં પડીકા વેચવાના ગંભીર આક્ષેપ કર્યા, જેને લઈને આ વિવાદ ઉગ્ર બન્યો। નેતાઓ બેફામ નિવેદનો કરી બનાસકાંઠાના ખેડૂત પશુપાલકોનું અપમાન કરી રહ્યા છે। હું આપની સમક્ષ ન કહી શકું એવી હલકી ભાષામાં એ લોકો વાત કરી રહ્યા છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે પડીકા દ્વારા મતદારો નહીં વેચાય। આ પડીકા નથી, આ પ્રસાદ છે અને આ પ્રસાદનું અપમાન છે। કાશી વિશ્વનાથ બાબાનું અપમાન છે, બનાસકાંઠાની જનતાનું અપમાન છે અને આ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાના મતદારો એનો જડબાતોડ જવાબ આપશે। કોંગ્રેસને સ્પષ્ટ હાર દેખાય છે અને કોંગ્રેસ હારની હતાશામાં આ જે નિવેદનો કરી રહ્યા છે તદ્દન પાયાવિહોણા છે। વિજાપુરમાં ભાજપ કાર્યકર્તાઓમાં નારાજગી અંગે બોલ્યા CJ ચાવડા। કહ્યું, ગોવિંદભાઈએ કામગીરીમાંથી મુક્તિની વાત કરી છે। ગોવિંદભાઈએ ભાજપ ફોરમમાં જ રજૂઆત કરી છે। આ પાર્ટીની પ્રોબ્લેમ કાર્યકર્તાઓનો અસંતોષ છે। હાઈકમાન્ડના નિર્ણય સામે કેટલાક નારાજ પણ હોઈ શકે। મને ટિકિટ આપી તેનાથી ભાજપના બધા જ સહમત હોય તેવું ન પણ બને। લગ્ન આવે ત્યારે થોડા રીસામણા થાય જ। ગઈકાલે વિજાપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગોવિંદ પટેલે રાજીનામું આપ્યું હતું અને વિજાપુર પેટા ચૂંટણીમાં કોંગ્રેસથી આવેલા CJ ચાવડાને ભાજપની ટિકિટ સામે નારાજગી વ્યક્ત કરી હતી। ભારતીય જનતા પક્ષના કાર્યકરોમાં નારાજગી છે એવું મને જણાતું નથી, પરંતુ ગોવિંદલાલ પટેલ કુકરવાડાથી એમને પાર્ટીમાં કેસરી રંગ તો ધારણ કરેલો છે, પરંતુ કામગીરીમાંથી મુક્તિ મેળવવાની વાત એમને પ્રમુખને કરી છે। પરંતુ એ પાર્ટીનો પ્રોબ્લેમ છે, પાર્ટીના કાર્યકરનો અસંતોષ છે અને બની શકી રાજા રામ માતાની સામે પણ વિરોધ તો થતો હતો અને એની પણ ટીકા કરનાર હતા। એટલે હાઈકમાન્ડે જે નિર્ણય કર્યો એ નિર્ણય સાથે કેટલાક કાર્યકરો સંમત ન પણ હોય અને મને ટિકિટ આપી એમાં બધા જ ભારતીય જનતા પક્ષના અને બધા જ આગેવાન કાર્યકરો સંમત હોય એવું ન પણ બને। જ્યારે લગ્ન આવે ત્યારે થોડા રીસામણા થાય અને ન થાય તો લગ્ન બરાબર જામે પણ નહીં। એટલે ચૂંટણી આવે એટલે થોડા રીસામણા તો થવાના। લોકસભા ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે, જેમાં બીજી તરફ ભાજપમાં શહેર ભરતી મેળો પણ યથાવત છે। વિવિધ પક્ષોના નેતાઓ કાર્યકર્તાઓ ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે, ત્યારે અમરેલી ભાજપમાં આમ આદમી પાર્ટીના 500થી વધુ કાર્યકર્તાઓએ કેસરિયા કરી આપને ચૂંટણી ટાણે ઝટકો આપ્યો। લાઠી વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડી ચૂકેલા જયસુખ દેત્રોજા બાબરા પાલિકાના કોંગ્રેસના 2 સભ્યો સહિતના સેંકડો કાર્યકર્તાઓની ભાજપમાં ભરતી થઈ છે। મેં જે ભારતીય જનતા પાર્ટીની અંદર પ્રવેશ મેળવ્યો છે અને આજ એમનો ખેસ પહેર્યો છે, નરેન્દ્ર સાહેબ મોદીનું જે આજે ભારતની અંદર નહીં પણ વિશ્વની અંદર જે નામ ગુજર્યું છે અને ખાસ કરીને આપણા ગુજરાતનો જે વિકાસ થઈ રહ્યો છે એને પ્રેરિત થઈ અને આજે હું કોઈ પણ વિના, કોઈ પણ શરત વગર કે કોઈ પણ લોભ લાલચ વગર માત્ર ને માત્ર કાર્યકર્તાની હેસિયતથી હું ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાણો છું। મોટી સંખ્યામાં આપણા મિત્રો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે। સાથોસાથ કોંગ્રેસના પણ નગરપાલિકાના સભ્યો એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે। જે રીતે સમગ્ર દેશની અંદર નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે રીતે વિકાસ કરવામાં આવ્યો છે, જે રીતે કામ કરવામાં આવ્યું છે, એ અનુસંધાને સમગ્ર લોકો ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે જોડાતા હોય ત્યારે હું સૌનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું। જૂનાગઢ લોકસભા ચૂંટણીમાં ફરી ડોક્ટર જગના મોતનો મામલો ઉઠ્યો છે। સોશિયલ મીડિયા પર લોહાણા યુવા સંગઠન જૂનાગઢ નામના પેજની પોસ્ટ હાલમાં ચર્ચામાં આવી। ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાના વિરોધમાં પોસ્ટ કરવામાં આવી છે, જેમાં રાજેશ ચુડાસમાને મત નહીં આપવા પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। ડોક્ટર અતુલ જગના મોતને કારણ દર્શાવી પોસ્ટમાં લખાણ લખવામાં આવ્યા છે।
તો રઘુવીર સેના પ્રમુખ ગિરીશ કોટેચાની લોહાણા સમાજને અપીલ છે કે કોઈએ જાણ્યા સમજ્યા વગર ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટ વાયરલ ન કરવી। ગઈકાલે ગિરીશ કોટેચાના નિવાસસ્થાને લોહાણા સમાજના આગેવાનોની મીટિંગ પણ મળી હતી। આ બેઠકમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા। રાજેશ ચુડાસમાને જંગી લીડથી જીતાડવા ગિરીશ કોટેચાએ આહવાન કર્યું। સાથે જ લોહાણા સમાજને કોઈ ગેરસમજ નહીં રાખવા અપીલ કરી। લુવાણા સમાજને હાવ ક્લિયર કટ સંદેશો આપી દીધો। હું કચ્છ અને સૌરાષ્ટ્ર રઘુવીર સેનાનો પ્રમુખ છું। એક એક ગામે ગામ મારી રઘુવીર સેના છે। આજે રાજકોટમાં પણ મારા 50,000 ઉપર સ્વયંસેવકો છે। જૂનાગઢ જિલ્લાથી માંડીને અત્યારે બધી જગ્યાએ જોઉં તો મારી રઘુવીર સેના છે। હું રાજેશભાઈને એટલા માટે બોલાવ્યું કે એટલા વર્ષોથી ને ઓળખું છું। આ માણસ માટે કંઈ પણ એવું બન્યું નથી અને બન્યું છે તો એને ખોટો અંદર નાખવામાં આવ્યો। એટલે લુવાણા સમાજને કહું છું કે લુવાણા સમાજ જનસંઘના વખતથી ને ભારતીય જનતા પાર્ટી જોડાયેલો છે। અને રાજેશભાઈ માટે પણ બધાને કહું છું કે કોઈ પણ અધૂરી વાત જાણ્યા વગર ખોટી વાતમાં ન પડતા અને મહેરબાની કરીને રાજેશભાઈને બધા ખૂબ જંગી મોહબ્બતીથી ચૂંટાડે એવી પ્રાર્થના કરું છું। દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસમાં રાજીનામાનો દોર શરૂ થયો। 20 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા વધુ એક નેતાએ ફાડ્યો છે છેડો। કલ્યાણપુર તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યના દીકરાએ કોંગ્રેસ છોડી ખીમાનંદ આંબલિયાના દીકરા અને કોંગ્રેસના યુવા અગ્રણી મારખી આંબલિયાનું રાજીનામું। પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ તેજ થઈ છે। કોંગ્રેસ મુક્ત દ્વારકા જિલ્લો થાય તેવા એંધાણ વચ્ચે રાજીનામાનો દોર જોવા મળી રહ્યો છે। આ તરફ પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવારને લઈ જિલ્લાના કાર્યકર્તાઓમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ ઊભી થઈ છે। શહેરા અને ગોધરા તાલુકા કોંગ્રેસના અગ્રણીઓએ ધાણીત્રા ગામે બેઠક યોજી ગુલાબસિંહ ચૌહાણ સામે વિરોધ દર્શાવ્યો અને ઉમેદવાર બદલવાની માંગ કરી। ગુલાબસિંહ ચૌહાણને કાર્યકર્તાઓએ આયાતી ઉમેદવાર ગણાવી ભાજપની બી ટીમના હોવાના આરોપ લગાવ્યા। સાથે જ દિલ્હી હાઈકમાન્ડ સુધી રજૂઆત કરવાની પણ ચીમકી આપી। કોંગ્રેસ માટે જે ટિકિટ આલી છે ગુલાબસિંહ ચૌહાણને હજુ અમે એમને બરાબર ઓળખતા બી નથી ને એમની અમારી ગેરંટી બી નથી કે એ અમારા કોંગ્રેસમાં રહેશે કેમ કે એ વ્યક્તિ ભાજપમાંથી આવેલા વ્યક્તિ છે। તો અમારી એવી એક ઈચ્છા છે અને મારી માગણી અને લાગણી બી છે કે અમારા કોઈ બી કોંગ્રેસના કાર્યકર્તા ના હાલે જે કોંગ્રેસની બી ટીમ નહીં પણ બીજેપીની બી ટીમ તરીકે જે અમારા કોંગ્રેસમાં કામ કરતા લોકોને અત્યારે હાલના ઉમેદવાર ગુલાબસિંહ સાથે લઈને ચાલે છે અને એ બી ટીમને જો સાઈડમાં નહીં કરે તો પંચમહાલ કોંગ્રેસમાં ખરેખર ખૂબ નારાજગી છે। અમરેલીના ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો મંડપ રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યો। ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ ચૂંટણી કાર્યાલય ખાલીખમ જોવા મળ્યું। સમગ્ર મામલે ભાજપ પ્રમુખ રાજેશ કાબરિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે હવે જે ઉમેદવાર છે તેમના નામ સાથેનું વ્યવસ્થિત ડોમ સાથેનું કાર્યાલય બનાવાશે। આપણે જણાવી દઈએ કે અમરેલી લોકસભા બેઠક પર ભાજપે ભરત સુતરિયાને બનાવ્યા છે ઉમેદવાર।